રાજ્યમાં સ્ટાફ નર્સની ભરતી થઈ અને આ ભરતી વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ, કારણ કે જ્યાં આરોપ એવો લાગ્યો કે પેપર વાંચતા 1 કલાક લાગે, એમાં આ પરીક્ષાર્થીઓ 20-20 મિનિટમાં પેપર ભરીને કેવી રીતે જતા રહ્યા। જીટીયુએ પેપર સેટ કરેલું હતું, જીટીયુ પેપર સેટરના બચાવની ભૂમિકામાં પણ આવ્યું, પોતાની પણ બચાવ કરવામાં જીટીયુ લાગી ગયું હતું, પણ આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો હતો કે આખરે આ ABCD નો ક્રમ છે કેવી રીતે આવું બની શકે, અને જીટીયુ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો। જીટીયુએ રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટમાં શું આવ્યું છે અને આગળ શું થઈ શકે છે, હિરેન પાસેથી જાણીએ। હિરેન, જીટીયુએ આખા ઘટનાક્રમ અંગેનો રિપોર્ટ, જેની અંદર જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ ઉમેદવારોના ડેટા, ઉમેદવારોએ જે સ્કોર એટલે કે ગુણ મેળવ્યા છે એની માહિતી, પેપર સેટરે જે પેપર સેટ કર્યું છે એ અંગે પેપર સેટરની નો ખુલાસો, અને સાથે જે 1, 2, 3 અને 4 એટલે કે ABCD 4 પ્રશ્નપત્રો હોય છે, તો એ ચારે પ્રશ્નપત્રમાં જે ગુણભાર સેટ કરવાનો હોય છે, પ્રશ્નપત્ર સેટ કર્યા પછી એના પ્રશ્નો ઉલટફેર કરવાના હોય છે, ઉલટફેર કરવામાં નહોતા આવ્યા એ અંગેનું સ્પષ્ટતા અને એમનો ખુલાસો, આ તમામ બાબતો છે એ રાજ્યના આરોગ્ય વિભાગને આપી છે। આ ઉપરાંત જે પણ ઉમેદવારોએ હાઈએસ્ટ એટલે કે સૌથી વધુ માર્ક્સ મેળવેલા છે, કેટલાક ઉમેદવારોના 100માંથી 100 છે, તો એવા ઉમેદવારોની ડેટા છે તે પણ અલગથી આપવામાં આવ્યો છે। આ ઉપરાંત કોઈ ચોક્કસ પોકેટમાં સૌથી વધુ માર્ક્સ ઉમેદવારોના છે કે કેમ, કોઈ ચોક્કસ જિલ્લાના કે ચોક્કસ સેન્ટરના સૌથી વધુ માર્ક્સ છે, આ તમામ બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને એ અંગેનો રિપોર્ટ છે આરોગ્ય વિભાગને આપવામાં આવ્યો છે। જોકે હજી સુધી આરોગ્ય વિભાગ અને જીટીયુને આમાં ગેરરીતિ થઈ હોવાની કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ સોશિયલ મીડિયા પર આખો વિષય ચાલ્યો અને પરીક્ષામાં જે આન્સર કી હતી એ આન્સર કીની પેટર્ન શંકા ઉપજાવનારી છે, અને એટલા જ માટે શંકાના આધારે આરોગ્ય વિભાગે રિપોર્ટ માંગ્યો છે। એનાલિસિસ પછી આરોગ્ય વિભાગ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે।